જો ભાઈ આપણે સબસ્ક્રાઈબર મળી ગયા અહીંયા મંદિરમાં. શું નામ છે ચેનલનું? સોનલ પટેલ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આ બ્લોગની શરૂઆત થઈ એક બેડ ન્યૂઝ છે. એ બેડ ન્યૂઝ એ કે આપણે અહીંયા વાઈફાઈનું ટાવર મળતું નથી સારું એવું, ને આપણો બ્લોગ અપલોડ થતો નથી. આપણે સવારના 2-3 વાર ટ્રાય કર્યો, એ અંદર બ્લોગ અપલોડ થયો તમને બતાવું. જો આપણે સવારથી કલાક થયો હેરાન થઈ રહ્યા, ને આપણો ત્રીજી વાર વિડીયો અપલોડ કર્યો એ નહીં, 25% હજી અપલોડ થયો. આ અમદાવાદ જવા માટે નીકળી ગયા એ વાળો બ્લોગ એ આપણો. આ ત્રીજી વાર કેન્સલ કરી અપલોડ કર્યો, વળી કેન્સલ કરી અપલોડ થાય કારણ કે અહીંયા નેટ પ્રોપર આપણે મળતું નથી. એટલા માટે આપણે હોટસ્પોટ તો લીધેલું, અહીંયા જો વાઈફાઈ આવેલું, પણ હજી 25% અપલોડ થયો હોય ને નીચે પ્રોગ્રામ ચાલુ થઈ ગયા. તો ગાઈસ આવી ગયા આપણે પહેલાં દર્શન કરી લઈ, પછી જશું નાસ્તો કરવા. તો ગાઈસ આજનું વાતાવરણ જોઈએ મંદિરમાં તો ભીડ ઘણી હશે, કારણ કે આજે બધા પદયાત્રીઓ ને બધા આવ્યા હશે. એટલે અહીંયા જો નિશાન ઉપર ચડવાનું હોય ચાલુ હોય. જો ભાઈ આપણે સબસ્ક્રાઈબર મળી ગયા અહીંયા મંદિરમાં. રોજ જો આવી જશો તમે, બ્લોગમાં આવી જશો બરોબર. એની ચેનલ એ ચાલુ કર્યો. તમે ચેનલ ચાલુ કરો, વિડીયો ચાલુ છે. 800 જેવા ત્યાં સબસ્ક્રાઈબ. તમે બ્લોગ જ બનાવો? બરોબર. રીલ બનાવે આપણે શોર્ટ્સ. શું નામ છે ચેનલનું? સોનલ પટેલ. સોનલ પટેલને આપણે પણ સબસ્ક્રાઈબ કરી નાખશું બરોબર. ગાઈસ હવે આપણું પ્લાન થયું નિશાન ઉપર જવાનું. હું શિવો જઈ રહ્યા ઉપર, જોઈ પહોંચી હાલશો ઉપર. માણસો આવેલા નીચે, એ આવી જાય એટલે પછી આપણે જઈ ઉપર. હાલો તો ગાઈસ આપણી સવાર થોડી ખરાબ થઈ, બ્લોગ અપલોડ ના થયો એના કારણે. આપણે નિશાન ઉપર ચડતું પછી અહીંયા હામૈયામાં લેટ થતું હતું, એટલા માટે પછી જશું એમ કહીને જતા રહે આપણે. તો આપણે જઈ રહ્યા સીધા હામૈયામાં, કારણ કે થોડુંક મોડું થઈ ગયું આપણે, એટલે પછી ટાઈમ મળશે ને પછી ચડશું આપણે નિશાન ઉપર. તો ગાઈસ જો સંઘના અમાય અહીંયા જશે તો બધા પહેલેથી ગોઠવાઈ જાય બધા જોવા માટે. આ સાઈડથી આવેલા પીરાણાથી સાધુ સંતો ને બધા લોકો, ને જે ચાલીને આવ્યા પદયાત્રીઓ એ બધા અપાયથી આવશે સામેથી ગુરુકુળ હોસ્ટેલમાંથી. પદયાત્રીઓ હાલીને આવ્યા છે ને બધા અહીંયા આવશે, અહીંયાથી જશે આમૈયા થશે ને એમાં સંતોના બધાના આશીર્વાદ લેતા સામેથી નીકળી જશે. તો પહેલાં જ આપણા કચ્છ વિભાગનો વારો હોય. સ્વાગત કરો.
आ गया हूँ वीराना अहमदाबाद। इधर 552 अमृत महोत्सव થવા જઈ રહ્યો છે। તો ગાઈસ આપણા કચ્છ વિભાગના અમે થઈ ગયા તો એ બધા નીકળી ગયા પીરાણા મંદિર દર્શન કરવા માટે ને બીજા બધાના વારાફરતી અમે થાય બસ જો જમવા પહોંચીએ જમવામાં છે પૂરી શાક લાડવા દાળ ભાત ને ખમણ ઢોકળા તો ગાઈસ આપણે જમી કરીને આવી ગયા આપણા રૂમમાં પાછા ને આપણે પાછું એડિટિંગનું કામ ચાલુ કર્યું આપણું તો શું હમણાં વ્લોગ ટાઈમ ઉપર એડિટ કરતા જઈને તો પછી શું અપલોડ કરવા વાંધો ના આવે પછી ડાયરેક્ટ અપલોડ કરવાના જ રહે એમ ભલે અહીંયા અપલોડ નથી થતા નેટના કારણે એક દિવસ વ્લોગે નહોતો આવ્યો વચ્ચે ને આ વ્લોગ આપણે ઘરે જઈને જ અપલોડ કરશું કાલે એમ તો બસ આપણે આપણું એડિટિંગનું કામ પતાવી દઈએ ને પછી આપણે કરી આપણી પેકિંગ સ્ટાર્ટ કારણ કે હવે જવાનું છે પાછું આપણે કચ્છમાં 2 દિવસ આપણે અહીંયા અમદાવાદ પ્રેરણાપીઠ પિરાણામાં રોકાણા બધો પ્રસંગનો આપણે આનંદ લીધો તો બસ હવે જવાનું છે પાછું રિટર્ન કચ્છમાં એ પણ હવે બસમાં કારણ કે આપણે આવ્યા ત્યાં તો ગાડીમાં આવ્યા હતા ઇનોવામાં હવે રિટર્નમાં તો એ બધા બપોરના જ નીકળી ગયા જમીને બસમાં જશું આપણે ઉદય હું પછી પંકજ સત્યમ એ બધા અહીં આપણે બતાવીશું તમે બધાને તો બસ આ વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય